મહુવા માર્કેટિંગ યાર્ડ અને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની થઈ આવક. ઉનાળામાં વિવિધ ફળ આવતા હોય છે, પરંતુ સૌથી વધુ લોકો કેસર કેરીની રાહ જોતા હોય છે. ત્યારે ઉનાળામાં કેસર કેરીનું આગમન થતાં હાલ બજારમાં કેરી દેખાવા લાગી છે. ત્યારે આ વર્ષે પણ શરૂઆતમાં ઓછા પ્રમાણમાં કેરી દેખાતી હતી અને હાલમાં વધારે પ્રમાણમાં કેસર કેરી દેખાવા લાગી છે. ત્યારે આજે 7 મેના રોજ ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીના પ્રતિ એક પણના 1200 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા અને ઊંચા ભાવ 3200 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. ભાવનગરનો તળાજા અને જેસર તાલુકો કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે. ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા, જેસર, મહુવા સહિતના તાલુકાઓમાં કેસર કેરીના બગીચાઓ પણ આવેલા છે અને અહીંથી કેસર કેરીની મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે. ત્યારે મહુવા તાલુકાના સ્થાનિક વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાવનગરના ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ અથાણા માટેની કેરી તથા મુરબ્બા માટેની કેરીની પણ આગમન અને આવક પણ નોંધાઈ છે. કેસર કેરીનો ભાવ હાલમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1200 રૂપિયાથી લઈને 3200 રૂપિયા સુધીના ભાવ નોંધાઈ રહ્યા છે અને સરેરાશ ભાવ 2050 રૂપિયા સુધીના માર્કેટિંગ યાર્ડમાં ભાવ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 700 મણ કેસર કેરીની આવક નોંધાઈ છે. માર્કેટિંગ યાર્ડમાં અથાણાની કેરી પણ આવક નોંધાઈ છે, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 600 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાઈ રહ્યા છે. ભાવનગર જિલ્લામાં પણ સાથે સાથે કેસર અને જમાદાર કેરીનું પણ આગમન થયું છે. માર્કેટિંગ યાર્ડમાં જમાદાર કેરીના પ્રતિ એક મણના નીચા ભાવ 1800 રૂપિયાથી લઈને 3600 રૂપિયા સુધીના ભાવ રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં આજે 300 મણ જમાદાર કેરીની આવક નોંધાઈ છે, જેના સરેરાશ ભાવ આજે 2250 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે 1800 રૂપિયાથી લઈને 3600 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા અને જમાદાર કેરીની 200 મણની આવક નોંધાઈ હતી. ભાવનગર જિલ્લામાં 900 હેક્ટર જમીન કરતાં પણ વધારે જમીનમાં મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરવામાં આવે છે અને ખેડૂતો દ્વારા સારા એવો ભાવ મેળવવામાં આવી રહ્યા છે, જેથી મોટાભાગના ખેડૂતો બાગાયતી પાક કરીને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં સિઝનની પ્રથમ કેસર કેરીનું આગમન થતાં કેસર કેરીના રસિકોમાં ખુશીની લાગણીઓ પણ જોવા મળી રહી છે. તેને લઈને આજે ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી, જમાદાર કેરી અને અથાણાની દેશી કેરીનું પણ હાલ વેચાણ થઈ રહ્યું છે અને ખેડૂતોને સારા એવા ભાવ પણ મળી રહ્યા છે.